ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસકે લાંગા સામે વધુ એક ગુનો નોંધાયો છે। ગુજરાત એસીબીમાં એસકે લાંગા સામે અપ્રમાણસર મિલકત અંગેનો ગુનો નોંધાયો છે। નિવૃત્ત આઈએએસ અને તત્કાલીન ગાંધીનગર કલેક્ટર એસકે લાંગાએ કલોલ સહિતની જગ્યાઓ પર જમીન કૌભાંડ આચરીને અપ્રમાણસર મિલકતો વસાવી હોવાનો આરોપ છે। અગાઉ એસકે લાંગા સામે સેક્ટર 7માં 2 ફરિયાદ અને સાંતેજમાં 1 ગુનો નોંધાયો હતો, જે મુદ્દે એસીબીની ટીમ તપાસ ચલાવી રહી હતી। તે તપાસમાં અંતે એસકે લાંગાની અંદાજે 11.64 કરોડ રૂપિયાની અપ્રમાણસર મિલકત મળી આવી છે, જેમાંથી તેમણે સાણંદ, માંડલ અને બાવળામાં જમીનો ખરીદી હતી, જ્યારે કે અમદાવાદમાં 2 બંગલા, ફ્લેટ અને ઓફિસો વસાવી હતી। આ સાથે જ વડોદરામાં પણ દુકાનો ખરીદી હતી। 1 એપ્રિલ 2008થી 30 સપ્ટેમ્બર 2019 સુધીના કાર્યકાળ દરમિયાન તેમની કુલ આવક 5.87 કરોડ રૂપિયા હતા, પરંતુ સામે તેમણે 17.59 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો, એટલે કે આવક કરતાં 198% વધુ મિલકત વસાવી હતી। એસકે લાંગા મિલકત ખરીદી કરતા પહેલા રોકડ રકમ શેલ કંપનીમાં જમા કરાવતા હતા અને ત્યારબાદ શેલ કંપનીના રૂપિયા પોતાના ખાતામાં જમા કરાવીને મિલકતની ખરીદી કરતા હતા। લાંગાએ ખરીદેલી 15 પૈકી 10 મિલકત તો પુત્રના જ નામે છે, જેથી તેમના પુત્ર સામે પણ ગુનો નોંધાયો છે। એસીબીએ વિદેશમાં રહેતા તેમના પુત્રની ધરપકડ માટે પણ તજવીજ હાથ ધરી છે। સાણંદ, માંડલ અને બાવળા તાલુકામાં ખેતીની જમીનો લીધેલાની, આ ઉપરાંત તેઓના અમદાવાદમાં 2 બંગલા, ફ્લેટ, ઓફિસીસ અને વડોદરામાં દુકાનો હોવાની હકીકત સામે આવેલી। આ તમામની ગણતરી કરતાં તેઓએ તેમની આ સમયગાળા દરમિયાનની કાયદેસરની આવક 5,87,56,939 રૂપિયાની સામે ખર્ચ અને રોકાણ 17,59,47,682 રૂપિયાનું કરેલું। આમ કરીને તેઓએ પોતાના આવકના પ્રમાણમાં 11,64,28,083 રૂપિયાનું વધારે ખર્ચ કરેલાની હકીકત પ્રકાશમાં આવેલી છે। અને હવે